Hello students, Namaste everyone. We have learned last lecture binary code and number system and what are the different type of number system that we have learned in last session. Okay, in this session, from that you are understand and clear with that digital system is the binary system. Computer is worked on binary system. Okay, so binary system and the decimal system. Binary system is base 0. Okay, so that we have learned that binary system have base 2 and it has two digits only, 0 and 1. Okay, so all the data are saved in the computer, that is 0 1 form, that is binary form. Okay, and binary system has base 2. Second one is day to day life, we are going using decimal system. Okay, decimal system base is 10 and it has total number 10 and the digits are 0 to 9, that we have cleared from last session. Okay, and the third system is octal number system. In the octal number system, base of this number is 8. That means it has total 8 digits and the digits are 0 to 7. And the next one is hexadecimal number system. Okay, and hexadecimal number system has base 16 and total number is 16 and digits 0 to 7 and A to F letters are used in hexadecimal system. A is for 10, B is for 11, C is for 12, D is for 13, E is for 14 and F is for 15. Whenever you are going to use 10 number in hexadecimal system, that at that time you have to put A as a 10. Okay, so that is a hexadecimal number system. Okay, today I am going to explain you the number conversion. Okay, first of all, we all know the decimal number and we are using that decimal number in day to day life. That's why I am very much clear with the decimal number. So first of all, I am explain you the decimal number system to the any base number system. That means ડેસિમલ નંબર તમને આપ્યો છે અને એને બાઇનરીમાં કન્વર્ટ કરવું છે, ડેસિમલ નંબરમાંથી ઓક્ટેલમાં કે ડેસિમલ નંબરમાંથી હેક્ઝાડેસિમલમાં, તો એનો ઇક્વિવેલન્ટ નંબર શું થાય એ વસ્તુ આપણે આજે સમજવાની છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધ સ્ટેપ્સ ફોર ડેસિમલ ટુ અધર બેઝ સિસ્ટમ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ, જ્યારે ડેસિમલ નંબરમાંથી સામે કોઈપણ નંબર સિસ્ટમમાં જ્યારે આપણે કન્વર્ટ કરવાનું હોય ત્યારે એનો સામે કયા નંબરમાં છે એનો બેઝ કયો છે એ જોઈ અને પછી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, તો ધેટ મીન્સ ફર્સ્ટ સ્ટેપ એ છે અને એ જેનો બેઝ છે એ જ બેઝ સાથે ડેસિમલ નંબરને ડિવાઈડ કરતું જવાનું. ઓકે, ડિવિઝન કરવાનું છે. ઓકે, તો ડિવાઈડ ધ ડેસિમલ નંબર ટુ બી કન્વર્ટેડ બાય ધ વેલ્યુ ઓફ ધ ન્યૂ બેઝ. ઓકે, ન્યૂ બેઝ એટલે તમારે જે બેઝમાં કન્વર્ટ કરવાનું છે એ બેઝમાંથી એની બેઝને સાથે એને ડિવાઈડ કરવાનું છે. ધેટ મીન્સ અગર તમારે ડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ટ કરવું છે તો તમારે શું કરવાનું છે કે ડેસિમલ નંબર તમને જે આપ્યો છે એ નંબરને બાઇનરીનો બેઝ 2 છે એટલે એ નંબરને 2 સાથે ડિવાઈડ કરવાનો છે. ઓકે, એ ફર્સ્ટ ક્લિયર થઈ ગયું. નાઉ સ્ટેપ 2, ગેટ ધ રિમાઇન્ડર ફ્રોમ ધ સ્ટેપ 1 is the rightmost digit of new base number. ઓકે, હવે રાઇટમોસ્ટ ડિજિટ જે છે એ કયું થશે તો કે આપણે જે ડિવાઈડ કરીએ છીએ એ ડિવાઈડ કરી અને એનો જે રિમાઇન્ડર એટલે શેષ, ગુજરાતીમાં એને શેષ કહેવાય. તમે એને ડિવાઈડ કરો છો અને એમાં જે શેષ વધે છે એ શેષ છે એ 0 કે 1 એ જ કંઈક મળશે, તો એને તમારે એક ડિજિટ તરીકે અલગ લખી રાખવાની છે અને એ નંબર જે છે એ તમારો પહેલો ડિજિટ છે એ બાઇનરી નંબર સિસ્ટમનો. ઓકે, નાઉ સ્ટેપ 3, અગેન જે બાકીનો રિમાઇન્ડર જે છે તમે શેષ મૂકી દીધી,
કારણ કે આપણે જ્યારે કોઈપણ નંબરને ડિવાઈડ કરીએ છીએ રાઈટ, ત્યારે એને 2 સાથે ડિવાઈડ કરીએ, પછી ભાગ કેટલી સાથે ચાલ્યો, ગુજરાતીમાં તમે એ કહો છો. ઓકે, ભાગ કયા સાથે ચાલ્યો અને એનું ભાગફળ એ રીતે તમે લ્યો છો રાઈટ. તો 2 સાથે તમે ડિવાઈડ કરો છો એ એનો ભાગ છે, 2ને પછી એને કેટલાય સાથે ડિવાઈડ કરો છો એ નંબર. તો એ જે ભાગફળ વધે છે એ ભાગને તમારે અગેન ડિવાઈડ કરવાનું છે. ઓકે, તો ધેટ મીન્સ કે એ વસ્તુ કઈ રીતે થાય છે. લેટ મી એક્સપ્લેન યુ વન એક્ઝામ્પલ. સપોઝ કે તમે 56 લ્યો છો, આ રીતે ડિવાઈડ કરો છો રાઈટ. આને હું 2 સાથે ડિવાઈડ કરું. ઓકે, 2 સાથે ડિવાઈડ કરું તો અહીંયા કઈ રીતે ભાગ ચાલે છે, તો કે 2 2 ઝા 4, એક વધ્યો અને 16 છે. ઓકે, 8 2 ઝા 16 એટલે 28. ઓકે, અહીંયા રિમાઇન્ડર શું હોય તો કાંઈ નહીં, તો એ આપણે અહીંયા 0 લખી દઈશું. ઓકે, ગુજરાતીમાં તમે એવી રીતે કરો છો કે 2 સાથે ભાગ ચાલ્યો, 2 2 4 એટલે અહીંયા 4 મૂકી દીધા રાઈટ. એટલે અહીંયા 2 સાથે ભાગ ચાલ્યો છે. તો એમાં તમે સિમ્પલ જે કરો છો એ તો કે આ રીતે કરો છો, 2 2 4, અહીંયા 4 રાઈટ, અહીંયા 2 વધ્યા, આ નહીં, આ 16 અને 2 8 ને 16. તમે સિમ્પલ આ જ વસ્તુ કરો છો, 2 8 16, આ 0 0. આ શું છે, રિમાઇન્ડર. તો આ જ વસ્તુ આપણે આ ફોર્મમાં તમે આવું ડિવિઝન પણ કરો છો. 2 56 રાઈટ, અહીંયા 2 2 ઝા 4, 2 8 ઝા 16, અહીંયા રિમાઇન્ડર 0. અગેન આને 2 ની સાથે ડિવાઈડ કરો, 2 1 ઝા 2 એન્ડ 2 4 ઝા 8. ઓકે, અને રિમાઇન્ડર 0. અગેન 2 સાથે 7 2 ઝા 14 એન્ડ 0. અગેન 2 સાથે 3 2 ઝા 6, અહીંયા રિમાઇન્ડર 1. ઓકે, તો આ રીતે આખી વસ્તુ જે છે એ તમારે ડિવાઈડ કરતું જવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ અ સ્ટેપ 3. ઓકે, ડિવાઈડ ધ કોશન્ટ ઓફ ધ પ્રીવિયસ ડિવાઈડ બાય ધ ન્યૂ બેઝ. અગેન કોશન્ટ એટલે જે ભાગ ચાલ્યો એ 28 જે આપણે લાગ્યા તેને કહેવાય કોશન્ટ. ઓકે, તો એ 28 કોશન્ટ છે ને અગેન 2 સાથે ડિવાઈડ કરો. ઓકે, રેકોર્ડ ધ રિમાઇન્ડર ફ્રોમ ધ સ્ટેપ 3 એઝ ધ નેક્સ્ટ ડિજિટ ઓફ ધ નેક્સ્ટ બેઝ નંબર. એટલે આપણે જે પહેલો ડિજિટ જે મૂક્યો છે એની બાજુમાં નીચે મૂકો, એ રીતે બધા રિમાઇન્ડર છે એ ભેગા કરતા જાઓ. આવી રીતે ક્યાં સુધી કરવાનું, ડિવાઈડ કરતું જવાનું કોશન્ટનું, તો કે રિપીટ સ્ટેપ 3 એન્ડ 4 ગેટિંગ રિમાઇન્ડર ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ અન્ટિલ ધ કોશન્ટ બીકમ્સ 0. છેલ્લે 0 ન આવે ત્યાં સુધી એને ડિવાઈડ કરતું જ જવાનું છે. એન્ડ ધ લાસ્ટ રિમાઇન્ડર thus obtained will be the most significant bit of the new base. most significant bit અને least significant bit એ વસ્તુ જે છે એ કોને કહેવાય, એ વસ્તુ લેટ મી એક્સપ્લેન ધી. સપોઝ કે તમારી પાસે 5 6 3 2 છે. ઓકે, તો આ જે 2 નંબર છે એ વન્સ કહેવાય છે, એટલે આને એકમ કહેવાય. આ વન્સ. ઓકે, આ ટેન્સ, આ છે 100 અને આ છે 1000. ઓકે, તો આ વન્સ પ્લેસ છે, આ એકમ છે, આને શું કહેવાય, એકમ, દશક, 100 અને 1000 ગુજરાતીમાં રાઈટ. તો એકમ જે છે એને LSB કહેવાય, LSD ઓર LSB. ઓકે, તો લિસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ જે નાનામાં નાનો યુનિટ જે છે એ, અને આને MSB કહેવાશે, least significant bit or least significant, most significant bit or most significant digit. ઓકે, તો 5 ને MSB કહેવાશે અને 2 ને LSB કહેવાશે. આ વસ્તુ યાદ રાખજો, LSB અને MSB or MSD. B for bit અને D for digit. ઓકે, બે વસ્તુ સરખી જ છે, યા તો LSB કહેવાશે યા તો LSD કહેવાશે, ડ. ઓકે, અને અથવા તો MSB અને MSD બે વસ્તુ એક જ છે. ઓકે, તો આ વસ્તુ છે ડેસિમલ ટુ બેઝ નંબર સિસ્ટમનું કન્વર્ઝેશન તમને ક્લિયર થઈ ગયું. ઓકે, નાવ હવે એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ક્લિયર થશે. ઓકે, આ એક એક્ઝામ્પલ મેં અહીંયા લીધું છે. પહેલું સ્ટેપ જે આપણે આપ્યું છે, તમને જે નંબર આપ્યો છે એ નંબરને બેઝ સાથે ડિવાઈડ કરવાનો છે. આપણને શું કીધું છે કે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ટ કરવાનું છે. તો ડેસિમલ નંબરનો બેઝ 10 છે, બાઇનરી નંબરનો બેઝ 2 છે. ઓકે, તો બાઇનરીનો બેઝ સાથે ડેસિમલના નંબરને ડિવાઈડ કરવાનું. ઓકે, ક્લિયર, ડેસિમલથી રાઈટ. તો સ્ટેપ 1 જે આપણે કર્યું એ સ્ટેપ 1, 29 ને ડિવાઈડ બાય 2 કર્યું. ઓકે, એટલે 14 થયું. ઓકે, 29 ડિવાઈડ બાય 2 એટલે અહીંયા
2 1s are 2 અને 2 4s are 8. એક વધ્યો, શેષ વધી એટલે અહીંયા મૂકી દીધી, એટલે અહીંયા 1 મૂકી દીધું, અહીંયા 1 મૂક્યું મેં, રાઈટ. દેન 14 ડિવાઈડ બાય 2 અગેન કરો એટલે અહીંયા 7 થશે. 7 થશે એટલે ભાગ રિમાઇન્ડર નહીં વધે, ભાગ નહીં વધે એટલે 0, અહીંયા 0 મૂક્યું. ઓકે. દેન 7 ડિવાઈડ બાય 2 આ 3. ઓકે. 3 2s are 6, એક વધશે એટલે એક અહીંયા મૂક્યો, આ એક અહીંયા આવી ગયો રિમાઇન્ડર. ઓકે. અગેન 2 2s are 1, 2 1s are 2. ઓકે. એટલે અહીંયા એ 3 છે એટલે 1, એટલે અહીંયા એક વધશે. અગેન 2 1s are 2 એટલે અહીંયા 0 આવી જશે. ઓકે. તો એ વસ્તુ જે છે એ અહીંયા આવી ગઈ. અહીંયા તમને અહીંયા બતાવી છે 3 2s are એટલે 1 એક સાથે ભાગ ચાલશે અને એક શેષ વધશે. ઓકે. એન્ડ 1/2 કરે, ભાગ ન ચાલે, 0 વધે અને એક અહીંયા જે એક જે વધે એક એ અહીંયા મૂકી દીધું. ઓકે. તો અહીંયા નીચેથી ઉપર જવાનું અને એ નંબરને તમે ફરીથી લખો તો એ નંબર જે છે એ અહીંયા મૂકેલો છે. નીચેથી ઉપર ઓલવેઝ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જે તમારે બાઇનરી ડિજિટ બનશે એ ડિજિટમાં બાઇનરી ડિજિટનો MSB કયો વધશે, જે છેલ્લે 0 આવશે કોશન્ટ ત્યારે જે એની સાથે રિમાઇન્ડર હશે એ તમારો MSB બીટ બનશે. ઓકે. તો એ નીચેથી ઉપર એટલે 1 1 1 1 1 0 1. ઓકે. એટલે આ લખી નાખ્યો ડિજિટ અહીંયા 1 1 1 0 1 1 1 1 0 1. આ જે છે એ નંબર બાઇનરી નંબર બની ગયો. ઓકે. વેરી ઇઝી. ઓકે. ડેસિમલથી બાઇનરી માટે અહીંયા તમને બેનું ટેબલ આવડવું જોઈએ અને કઈ રીતે એમાં ભાગ ચાલે છે, કોને ભાગ કોશન્ટ કહેવાય, કોને રિમાઇન્ડર કહેવાય, આ વસ્તુ ખબર હોવી જોઈએ. અને એ અત્યારે 12th પાસ કર્યું હોય તો બધા સ્ટુડન્ટ્સને એ તો આવડતું જ હોય. ઓકે. તો ધીસ વન ઇઝ ધ ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન. ઓકે. નાઉ લેટ મી ટેક વન મોર એક્ઝામ્પલ. that is okay, sorry, एक minute, one more example, that is 56. okay, that I have taken 56. first of all 56 ડેસિમલ નંબર છે, એનું બાઇનરી કન્વર્ઝેશન કરવાનું છે. ઓકે. તો એમાં ફર્સ્ટ સ્ટેપ 56 ડિવાઈડ બાય 2 તમને આ રીતે પણ ટેબલ બનાવીને પણ કરી શકો છો અને આપણે સિમ્પલ મેથડ જે તમે અત્યાર સુધી કરતા આવ્યા હશો એ મેથડથી. ઓકે. તો એ મેથડથી પણ થશે, એ હું અહીંયા કરતી જાઉં છું. ઓકે. 56 ડિવાઈડ બાય 2 અહીંયા તમને સામે રિમાઇન્ડર અને કોશન્ટ છે જ. ઓકે. આ રિઝલ્ટ જે છે એ કોશન્ટ છે, સોરી, રિઝલ્ટ જે છે એ કોશન્ટ છે, કોશન્ટ. ઓકે. એટલે એ કોશન્ટ રિઝલ્ટને કહેવાશે અને 2 સાથે ડિવાઈડ કરતા જશું. 2 2s are 4. ઓકે. એન્ડ આપણે આગળ એક એક્ઝામ્પલ લીધું હતું 2 8s are 16, રિમાઇન્ડર 1 0. ઓકે. દેન અહીંયા 2. ઓકે. 14 14 2 28, અહીંયા 0. ઓકે. અગેન 2 આ 7 7 2 14, અહીંયા 0. ઓકે. અહીંયા 2 આ 3 2s are 6, રિમાઇન્ડર 1. અહીંયા 2 2 1s are 2, રિમાઇન્ડર 1. ઓકે. એન્ડ 2 2 1 ડિવાઈડ બાય 2 એન્ડ 0 એટલે આ 0. પણ અહીંયા આપણે 0 નહીં લખીએ, આ જે 1 છે 1 ડિવાઈડ બાય 0 કરવાનું છે, 1 ડિવાઈડ બાય 2 કરવાનું છે અહીંયા. તો આ જે 1 છે એ મારે અહીંયા લખી નાખવાનું છે. ઓકે. ભાગ નથી ચાલતો એટલે મારે 1 ત્યાં લખવાનું છે, નીચેથી ઉપર લખવાનું છે એટલે એ થશે 1 1 1 0 0 0. આ છે મારો બાઇનરી ઇક્વિવેલન્ટ. ઓકે. આ મારો બાઇનરી કન્વર્ઝેશન થયું. ઓકે. આઈ થિંક ઓલ ઓફ યુ ક્લિયર વિથ ધીસ વન. ઓકે. ધીસ વન ઇઝ મારે આન્સર. અહીંયા સી, અહીંયા રિઝલ્ટમાં પણ એ જ વસ્તુ છે, રાઈટ. નીચેથી ઉપર, અહીંયા નીચે 1 છે, આ નીચે મારું ટેગ આવી ગયો છે એટલે એ વસ્તુ નહીં બતાવે. આ નીચે આવી ગયો 1, દેખો. ઓકે. 1 1 1 1 0 0 0. MSB અને LSB બીટ એ વસ્તુ પણ ત્યાં છે અને મારો આન્સર એ બાઇનરી ઇક્વિવેલન્ટ. એટલે એનો મતલબ થયો કે 56 ડેસિમલનું બાઇનરી જે છે એ 1 1 1 0 0 0 થાય. ઓકે. સો દેટ ઇઝ ડેસિમલ ટુ બાઇનરી નંબર. નાઉ નેક્સ્ટ વન, that is decimal to octal.
હવે એ જ વસ્તુ છે, આપણે ક્લિયર થઈ ગયું કે કોઈ પણ નંબર ડેસિમલ છે એનું કોઈ પણ બેઝમાં કન્વર્ટ કરવાનું હોય તો એના બેઝ સાથે ડિવાઈડ કરવાનું હોય. ઓકે, તો અહીંયા ઓક્ટેલ નંબર જોઈએ છે, તો ઓક્ટેલનો બેઝ 8 છે, તો મારે 8 સાથે ડિવાઈડ કરવાનું. બાકી બધા સ્ટેપ એઝ ઇટ ઇઝ જે આપણે બાઇનરીમાં કર્યા છે એ જ રીતે ડેસિમલ નંબર જે છે એને 8 સાથે ડિવાઈડ કરતા જાઓ. ક્યાં સુધી ડિવાઈડ કરતા જાઓ? જ્યાં સુધી કોશન્ટ 0 ન આવે ત્યાં સુધી, એટલે કે ભાગ ન ચાલે ત્યાં સુધી. ઓકે, ત્યાં સુધી તમારે એને ડિવાઈડ કરતું જવાનું છે. અને એનો પછી જે રિમાઇન્ડરનો ભાગ આવે એ રિમાઇન્ડરના ભાગમાં નીચેથી ઉપર જે નંબર આવે એને અરેન્જ કરી દો. એ નંબર જે છે એ ઓક્ટેલ નંબર થશે. ઓકે, તો લેટ્સ ટેક ધીસ એક્ઝામ્પલ 56. ઓકે, 56 ને ઓક્ટેલ સાથે ડિવાઈડ કરવાનું છે, તો 56 ડિવાઈડ બાય 8 રિઝલ્ટ થશે 7. ઓકે, આ 8 સાથે સીધું ડિવાઈડ કરો એટલે ઓટોમેટિક છે ડિવિઝન નાનું થઈ જશે. ઓકે, કારણ કે 8 7 ને 56 સીધું થઈ ગયું. ઓકે, એટલે 7 સાથે ભાગ ચાલશે પણ, અને 56 છે એટલે રિમાઇન્ડર 0 થશે. અગેઇન 8 7 છે, અહીંયા ભાગ નહીં ચાલે, રાઈટ, એટલે અહીંયા થશે 0. ઓકે, અને આનો જે ભાગ છે એ રિમાઇન્ડર 7 વધશે, રાઈટ. નીચેથી ઉપર 7 0 અને અહીંયા લખો 8. આ મારું ડેસિમલ ઇક્વિવેલન્ટ થઈ ગયું, ઓક્ટેલ ઇક્વિવેલન્ટ થઈ ગયું. ઓકે, તો ધીસ ઇઝ ધ સેમ એઝ ઇટ્સ રિટન હિયર. ઓકે, અહીંયા તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ જ વસ્તુ છે. 56 ડિવાઈડ બાય 8, 7 8 56, 7 અહીંયા લખ્યું ને 0. 7 બાય 8 અહીંયા 0 અને 7 MSB. નીચેથી ઉપર મૂકો અને જે આન્સર આવે છે એ ઓક્ટેલ નંબર 70 અને બાજુમાં 8 લખો એટલે એ ઓક્ટેલ નંબર છે. ઓકે, સો દેટ ઇઝ ધ ડેસિમલ ટુ ઓક્ટેલ. નાઉ નેક્સ્ટ વન અધર્સ નંબર, થોડો મોટો નંબર લીધો એટલે તમને ખ્યાલ આવે. 3 6 7. ઓકે, 3 6 7 એ મારો ડેસિમલ નંબર છે, એનું મારે ઓક્ટેલમાં કન્વર્ઝેશન કરવાનું છે. ઓકે, તો એ 3 6 7 અગેન 3 6 7 ડિવાઈડ બાય 8. 8 સાથે 8 ચોક 32, 8 4 32. ઓકે, એટલે પહેલાં 4 સાથે ભાગ ચાલશે. 32 અને 36 એટલે 4 વધશે, 47 વધ્યા, રાઈટ. 36 માઇનસ 32 કરો એટલે 4 વધશે. 4 અને ઉપરથી 7 નીચે લાવ્યા એટલે 47 વધશે. 47 માટે 8 સાથે એટલે 8 5 40, એટલે આ જે થશે એ 40. 8 5 રિમાઇન્ડર વિલ બી 7. ઓકે, એ કઈ રીતે? તો અગેન અહીંયા એક વખત બતાવી દઉં. 36 ડિવાઈડ બાય 8, રાઈટ. અહીંયા 8 4 32, અહીંયા 4 ઉપરથી 7 ઉતારો, 8 5 40, અહીંયા 7. ઓકે, આ છે મારો ભાગ, આ મારો ક્વેશ્ચન છે અને 7 ઇઝ માય રિમાઇન્ડર. ઓકે, રિઝલ્ટ જે છે એ 45, એટલે મારે અહીંયા 45 લખવાનું છે ને રિમાઇન્ડર મેં અહીંયા લખ્યું. ઓકે, અગેન 8 સાથે ડિવાઈડ કરો તો 8 5 40. ઓકે, એટલે અહીંયા 40 થઈ ગયા અને 5 રિમાઇન્ડર થઈ ગયું. ઓકે, 8 5 40, એટલે આ 8 5 40 અને 5 છે મારો રિમાઇન્ડર થશે. ઓકે, મારે 45 ને અગેન ડિવાઈડ કરવાના છે, તો એ જ વસ્તુ 367 ડિવાઈડ બાય 8, 8 4 32 અને 8 5 40, 7 રિમાઇન્ડર. અગેન 8 સાથે 8 5 40 અને 5, અગેન 8 સાથે ડિવાઈડર. અહીંયા 8 5 થશે નહીં એટલે અહીંયા 0 આવી જશે, આ 0 આવશે અને આ છે 5. ઓકે, રિમાઇન્ડર આ 5 છે, મારે અહીંયા મૂકી દેવાનું છે. અહીંયાથી ઉપર, ઓકે, આન્સર વિલ બી 557. ઓકે, તો એ 557 છે એ મારો આન્સર થશે. તો 557 octal is my answer. Okay, I think all of you are clear with this one. Octal, decimal to octal. ઓકે, સેમ વે હવે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ મારે શીખવાડવાની જરૂર નહીં પડે, કારણ કે હવે તમને ક્લિયર થઈ ગયું કે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ માટે યુ હેવ ટુ
divide decimal number with base 16. Okay, so that is the next one, decimal to hexadecimal. અગેન 367 જ નંબર મેં લીધો છે, એને મેં હેક્ઝાડેસિમલ નંબર સાથે ડિવાઈડ કર્યું છે. તો એ હેક્ઝાડેસિમલ નંબર સાથે નાવ યુ આર ક્લિયર વિથ ધીસ વન. હવે મારે વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, રાઈટ. 367 ડિવાઈડ બાય 16. અહીંયા તમને 16નું ટેબલ આવડતું હોવું જોશે, 16નો પાડો આવડતો હોવો જોશે, રાઈટ. 16 2 ઝા 32. અહીંયા 2 સાથે ભાગ ચાલશે, રાઈટ. 32 47 વધ્યા, 16 2 ઝા 32 અને 16 3 ઝા 48. ઓકે, 48 ભાગ નહીં ચાલે એટલે 16 2 ઝા તમારે કરવું પડશે. એટલે અહીંયા 16 2 ઝા 16 2 ઝા 32. ઓકે, એટલે 47 માઇનસ 32 કરો એટલે તમારો જે આન્સર વધશે એ અહીંયા 5 છે અને અહીંયા 1 છે. 15 તમારે વધશે એટલે એ 15 જે છે એ 15 છે એ ક્યાં આવશે? અહીંયા, કારણ કે શેષ છે એ આપણને 15 વધી, રિમાઇન્ડર ઇઝ 15. અગેઇન 16. ઓકે, તો 16 1 ઝા 16 જ ચાલશે એટલે અહીંયા 1 છે. 22 માઇનસ 16 કરો એટલે આન્સર 6 છે એ બાકી વધશે એટલે 6 હું અહીંયા લખીશ. ઓકે, અને અગેઇન 16 સાથે ડિવાઈડ કરું એટલે અહીંયા આનો 16 સાથે ડિવાઈડ નહીં થાય એટલે એ આન્સર જે છે એ આ 16, આ 0 અને આ 1 અહીંયા. ઓકે, 165. 5 એટલે હેક્ઝાડેસિમલ નંબર સિસ્ટમમાં 15 છે એ નથી લખાતા. 15 એટલે એનો ઇક્વિવેલન્ટ નંબર છે F. ઓકે, તો આપણો હેક્ઝાડેસિમલ નંબર શું થશે? તો કે 16F 16. This one is my decimal equivalent hexadecimal number is my answer. Okay, 16F. Now it's clear with you. This one is the 16F 16. Okay, as hexadecimal equivalent number છે. Okay, now next one more example and then I am giving you exercise. Okay, 9127. મોટો ડિજિટ થોડો લીધો છે એટલે તમને ખ્યાલ આવે. 9127 ડિવાઈડ બાય 16. હવે આ તમને ટેબલ પણ સમજાઈ જશે એટલે મારે આઈ થિંક કરવાની જરૂર નથી, છતાં બી એક ટ્રાય કરી જોઈએ. 9127 ડિવાઈડ બાય 16. અગેઇન સાથે 9127 ડિવાઈડ બાય 16. ઓકે, 9 5 ઝા 80 એન્ડ 9 6 ઝા 96 એટલે 5 સાથે ભાગ ચાલશે. 16નું ટેબલ આવડવું જોઈશે, 16 પંચાને 80. ઓકે, 16 5 ઝા 80. કેટલા વધ્યા? 11 વધ્યા. 91 માઇનસ 80 એટલે 11 વધે, ઉપરથી 2 ઉધારો એટલે 112. ઓકે, 16 સત્તા 112. ઓકે, એટલે 112 7 થયા અને ઉપરથી હું 112 એટલે 0 0 થઈ ગયું, ઉપરથી 7 ઉતારો, ભાગ નહીં ચાલે અને 7 મારું રિમાઇન્ડર થશે. ઓકે, આ વસ્તુ અગેઇન ફરીથી અહીંયા તમને કદાચ ન સમજાણું હોય, યાદ ન આવતું હોય કઈ રીતે ડિવાઈડ કરતા હતા, તો આ વસ્તુ કરીએ. અહીંયા 16 5 ઝા 80. ઓકે, એટલે અહીંયા 11 થયા, અહીંયા 2 ઉપરથી 2 ઉતાર્યા, 5 7 112. 16 સત્તાને 112 0 0 0. હજી 7 બાકી છે, 7 નીચેથી ઉતાર્યા, ભાગ નહીં ચાલે એટલે અહીંયા એ 0 મૂકી દેશું અને 7 મારો રિમાઇન્ડર થશે. ઓકે, એટલે આ 7 મારો રિમાઇન્ડર. તો એ રિમાઇન્ડર શેષ મારી 7 વધી. તો ધીસ વન ઇઝ ધ 9127નું પહેલું 16 ડિવાઈડ કર્યું એ વસ્તુ આવશે. ઓકે, તો અગેઇન આપણે લખીએ અહીંયા 9127 ડિવાઈડ બાય 16. તો અહીંયા થશે 570 અને અહીંયા 7 રિમાઇન્ડર. ઓકે, અગેઇન આને 16 સાથે ડિવાઈડ કરીએ. ઓકે, તો 16 3 ઝા 48 એટલે આ 48. ઓકે, 57 છે, કેટલા બચશે? 90. ઓકે, એટલે 90 બચ્યા અને 16 5 ઝા 80 એટલે અહીંયા 5 થશે.
10 બચ્યા અને એ 10 હું અહીંયા લખી નાખીશ. 10 મારો રિમાઇન્ડર હશે, શેષ હશે. ઓકે, દેન 16 2 ઝા 32. ઓકે, અને 3 વધ્યા એટલે 3 અહીંયા. ઓકે, અને અગેઇન 16 અહીંયા ડિવાઈડ કરીશું તો ભાગ નહીં ચાલે એટલે એ 0 અને આ 2 છે એ અહીંયા. ઓકે, હવે એ આપણે હેક્સાડેસિમલમાં લખતા નથી 10 એટલે એની જગ્યાએ એ લખીશું. તો આ જો અહીંયા તમે જુઓ રિમાઇન્ડર જે અહીંયા આપેલું છે એ અહીંયાથી અહીંયા 23A7 23A7 એ મારો હેક્સાડેસિમલ ઇક્વિવેલન્ટ નંબર થયો 9127 ડેસિમલનો. ઓકે, so that is the hexadecimal conversation. Let me clear that today I am explain you the decimal to any base. આ એક જ વસ્તુ કરી છે, કોઈ પણ ડેસિમલને બીજા કોઈ પણ બેઝ સિસ્ટમમાં કન્વર્ટ કરવું હોય તો એક જ વસ્તુ ડેસિમલ નંબરને એના બેઝ સાથે ડિવાઈડ કરવાનું અને રિમાઇન્ડર જે આવે એને નીચેથી ઉપર લ્યો એ તમારો ઇક્વિવેલન્ટ જે બેઝ છે એ નંબર સિસ્ટમનો આન્સર. ઓકે, તો આ વસ્તુ છે એ ક્લિયર થઈ ગયું બધાને. ઓકે, તો આઈ હેવ ગીવ યુ એક્ઝામ એક્સરસાઇઝ. ઓકે, આઈ હેવ પ્રિપેર્ડ એક્ઝામ એક્સરસાઇઝ ફોર યુ એન્ડ આઈ હેવ ઓલ્સો ગિવન ધ આન્સર ફોર દેટ, બટ યુ હેવ ટુ ડુ યોર સેલ્ફ. ઓકે, આ આન્સર તમારી સાથે જ સામે છે જ, આન્સર આપેલા જ છે. ઓકે, અને કયામાં ડિવાઈડ કરવાનું છે, કયા નંબર સિસ્ટમમાં તમારે કન્વર્ટ કરવાનું છે અહીંયા બાજુમાં લખેલું છે. બ્રેકેટની બહાર જે નાના લેટર્સ લખેલા છે એ લેટરનો મિનિંગ છે કે તમારો જે નંબર આપેલો છે, સપોઝ કે આ પહેલો જ નંબર છે 512 ને બાજુમાં નાના લેટરમાં 10 લખ્યું છે, એનો મતલબ કે 512 છે એ ડેસિમલ નંબર છે, એને તમારે સામે ઇક્વલ ટુ બ્રેકેટની બહાર 2 લખ્યું છે, એ 2 એટલે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, લાઇકવાઇઝ બાકી બધામાં જ આપેલું છે, તમને નંબર બધા ડેસિમલ જ આપ્યા છે, સામે તમારે કોઈને ડેસિમલમાં, કોઈને ઓક્ટેલમાં કે કોઈને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. આન્સર પણ તમારી સામે જ છે, તો પ્લીઝ ટ્રાય ઇટ યોર સેલ્ફ. એક્ઝામમાં આ કન્વર્ઝેશન પૂછાય છે. ઓકે, તો આના તમે પૂરા માર્ક્સ લઈ શકો છો, તો પ્લીઝ ડુ ઇટ યોર સેલ્ફ. ઓકે, એન્ડ જો તમને ન સમજાય તો ફરીથી રિપ્લે કરીને જોજો એટલે તમને ખ્યાલ આવશે. અને જે સમ્સ કરેલા છે મેં એમાં બતાવ્યા છે એ સમ્સ પણ તમે તમારી બુકમાં કરજો એટલે તમને ક્લિયર થશે. ઓકે, મેં સાથે સાથે કરતી પણ ગઈ છું, એટલે જ મેં આ બીજું રેકોર્ડર લીધું છે કે જેમાં હું તમને બોર્ડ વર્ક પણ બતાવી શકું. રાઈટ, તો દેટ ઇઝ વાય કદાચ તમને આમાં સ્ક્રીન પહેલાં કરતાં સ્ક્રીન થોડીક નાની દેખાશે, કદાચ નહીં દેખાય લગભગ, તો આઈ હેવ ટ્રાય માય લેવલ બેસ્ટ, બટ તમે એ વસ્તુને ઇગ્નોર કરી અને નેક્સ્ટ જે છે એ જે કન્ટેન્ટ છે એ લેવાની ટ્રાય કરજો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ઇન નેક્સ્ટ લેક્ચર આઈ એમ explain you one more conversation. Okay, so please try it yourself this one and સાથે સાથે જ રહેજો. ઓકે, એટલે તમને કન્વર્ઝેશન બધા જે નેક્સ્ટ આવે એ ખ્યાલ આવે. ઓકે, ધીસ વન ઇઝ પ્યોર મેથેમેટિકલ ફોર્મેશન. સો સાથે હશો તો જ તમને સમજાશે, અધરવાઇઝ નહીં સમજાય. એટલે આ લેક્ચર છે એ આજે જ જોવાઈ જાય, અપલોડ થયો હોય એ જ દિવસે, તો નેક્સ્ટ અપલોડ થશે તો તમને વધારે ક્લિયર થશે. Okay, so that is why thank you very much and